विद्यार्थी मित्रों सुप्रभातम। विद्यार्थी मित्रों आज आपणे अपना अभ्यासक्रम में आपेला आ तोटक छंदनी चर्चा करवानी छे। सरस मजानो आ छंद छे। उदाहरणनी दृष्टिए याद राखवामां पण आ छंद सरळ, गान करवामां पण आ छंद सरळ, लक्षणने समजवामां पण आ छंद सरळ। परीक्षामां जो आ छंद पूछाय तो मोटा भागना छंदना पूरा गुण मेळवी ले ए प्रकारनो आ छंद। आ छंदनी आपणे आजे चर्चा करीए, पण आ छंदने स्पष्ट करता पहला विद्यार्थी मित्रों भगवत गोमंडळमां जे एक संदर्भ आपेलो छे आ तोटक छंद विशेनो, ए संदर्भ समजी अने पछी आ छंद उपर आपणे आगळ वधीए। विद्यार्थी मित्रों जाणो छो तमे के भगवत गोमंडळ एक गुजराती भाषानो एक अजोड़ कही शकाय एवो शब्दकोशनो ग्रंथ छे। गोंडलना महाराजा सर भगवत सिंहजीए आ भगवत गोमंडळनी रचना करेली छे। एमां ए प्रकारनो संदर्भ आपेलो छे के गुरु शंकराचार्य एमनी पासे विद्या मेळववा माटे तरस्या एवा अनेक विद्यार्थीओ विद्यानुं रसपान करवा माटे आवता। घणा बधा शिष्यो विद्याध्ययन माटे आ गुरु शंकराचार्यना आश्रम में रहता अने गुरु शंकराचार्य पासेथी विद्यानो अभ्यास करता। एमां एक शिष्य हतो, नाम एनुं गिरी, गिरी नामनो शिष्य। आ गिरी नामनो शिष्य भणवामां साव ढ। गुरु गमे एटलो प्रयत्न करे पण आ गिरीना कोठामां विद्या उतरे नहीं, कांई याद ज न रहे। केवा प्रकारनो अभ्यास कर्योनो कांई ख्याल ज न आवे। टूंकमां आ गिरी नामनो शिष्य भणवामां साव नबळो, पण सेवा करवामां पाछो अजोड़। सेवा करवामां गिरीनी साथे कोई आवे नहीं। कोईनुं पण गमे तेवुं काम होय सोंपे एटले सेवाना भावथी तरत ज करी आपे। अने आमेय विद्यार्थी मित्रों कोई माणसमां अमुक बाबतनी खामी होय तो ईश्वरे एने अमुक प्रकारनी पाછી बमणी शक्ति आपी ज दीधेली होय। एटले सेवा करवानी शक्ति आ गिरीमां अद्भुत प्रकारनी हती अने गुरुनी सेवा करवामां तो एनो जोटो जड़े नहीं। गुरुनी पण ए खूब सेवा करे। एटले गुरुने पण आ गिरी नामनो जे शिष्य तो भले भणवामां नबळो हतो, ढ हतो, पण गुरुने एना उपर मान खरुं। एनी सेवा भाव, एनामां जे सेवा भाव हतो एना कारणे। हवे एक वार बने छे एवुं के आ गिरी नामनो शिष्य गुरुना कपड़ा लई अने गुरुना कपड़ा धोवा माटे नदीए जाय छे। आम तो कोईपण काम आ गिरी करे समयसर ज ए काम पूरुं करे। खोटो समय काम करवामां
બગાડે નહીં. પણ આ વખતે નદીએ કપડાં ધોવા ગયો, કદાચ ગુરુના કપડાં વધારે હશે કે પોતે સ્નાન કરવા માટે થોડો વધારે રોકાયો હોય, આવવામાં વાર લાગી. આ બાજુ અભ્યાસ કરવાનો સમય થઈ ગયો, પણ ગિરી હજુ નદીએથી કપડાં ધોઈને આવેલો હતો નહીં. અભ્યાસ કરવાનો સમય થઈ ગયો એટલે બધા જ શિષ્યો પોતપોતાના આસન ઉપર બેસી ગયા. ગુરુજીસે પણ પોતાના આસને આવીને બિરાજમાન થયા. અભ્યાસ શરૂ કરવાનો હતો, પણ અભ્યાસ શરૂ કરતાં પહેલાં ગુરુએ પોતાની સામે બેઠેલા જે શિષ્યો હતા એના ઉપર નજર ફેરવી. બધા જ શિષ્યો હાજર હતા, પણ ગિરી દેખાયો નહીં. એટલે ગુરુએ સામે બેઠેલા શિષ્યોને ઉદ્દેશીને કીધું કે આપણો અભ્યાસનો સમય થઈ ગયો છે, તમે બધા જ અભ્યાસ કરવા માટે અહીંયા બિરાજમાન થયા છો, પણ ગિરી કેમ દેખાતો નથી? ત્યારે એક પદ્મપાદ નામનો કોઈ ટીખળી શિષ્ય છે, એને ટીખળ કરી કે ગુરુજી જવા દો ને, એ અહીંયા સમયસર આવે તો પણ શું ને ન આવે તો પણ શું, એમાં ફેર શું પડવાનો? એની રાહ જોવાની જરૂર પણ શું છે? એ તમારી સન્મુખ બેસે કે ન બેસે, એમને આવડતું તો કાંઈ નથી. જે કાંઈ તમે જ્ઞાન પીરસો છો એમાંથી એના મગજમાં તો કાંઈ ઉતરતું નથી, એટલે ખોટેની રાહ જોવી નકામી. તમે અભ્યાસ શરૂ કરી દો એટલે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ. એમને તો ગિરીને તો જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ તાલાવેલી છે જ નહીં, ગુરુ તમે પણ જાણો છો. ત્યારે શંકરાચાર્યે વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ તમારી વાત સાચી છે, પણ તમારા જેમ ગિરી એ પણ મારો શિષ્ય જ છે, મારા માટે તો તમે બધા જ સરખા છો. અને એ કામ હાથમાં લઈને ગયેલો છે. કદાચ કોઈ કારણવશાત થોડું ઘણું એમને મોડું થયું હોય અને એમની ગેરહાજરીમાં ભલે એમને આવડે ન આવડે, એ વિદ્યા પ્રાપ્ત કરે ન કરે એ અલગ વાત છે, પણ હું જે તમને પીરસું છું તો એમાં એ એક વ્યક્તિને એક બાજુ રાખી એમને અવગણી અને હું મારો અભ્યાસ શરૂ કરું એ પણ બરાબર નહીં. એ તો ગિરીને અન્યાય થયો ગણાય. આવી ગુરુ શિષ્યો વચ્ચે વાત ચાલે છે, એટલામાં તો સામેથી ગિરી ખભે ગુરુજીના ધોયેલા કપડાં મૂકેલા છે લઈ અને મોડું થયેલું છે એટલે લાંબા ડગ ભરતો ચાલ્યો આવે છે. આ ગુરુની પાસે આવ્યો એટલે તરત બીજા જે શિષ્યો હતા એમને ટીખળ શરૂ કરી કે લ્યો ગુરુજી, તમે જેની રાહ જોતા હતા એ મહાવિદ્વાન પધાર્યા. વ્યંગપૂર્ણ ભાષા બોલવા લાગ્યા. અને ત્યારે બધાની વચ્ચે આ ગિરી એ શુદ્ધ કહી શકાય એવી સંસ્કૃત ભાષામાં એકદમ શુદ્ધ ઉચ્ચારણ સાથે તોટક છંદમાં સ્તોત્ર બોલવા લાગ્યો. બધા અચંબામાં પડી ગયા કે આ તો કેવું આશ્ચર્ય કે આને, આ ગિરીને અને બુદ્ધિને 12 ગાઉનું છેટું, એના બદલે આપણે પણ જે શુદ્ધ ઉચ્ચારણ સાથે આ પ્રકારે આમ ધારાવાહિક રીતે સ્તોત્ર ન બોલી શકીએ એવી સહેલાઈથી આ ગિરી તો શુદ્ધ સંસ્કૃતમાં
પોતાની જાતે એક પછી એક સ્તોત્રો બોલતો જાય છે, તો આશ્ચર્ય કહેવાય. ગુરુ તરત આ ગિરિને આવકારે છે. એ જે લયમાં, જે છંદમાં એ સ્તોત્ર કાવ્ય બોલતો હોય છે એને ધ્યાનમાં રાખી અને ગુરુએ આ ગિરિને તરત આવકાર્યો કે આવો તોટકાચાર્ય, હવે તમે મારી પાસે આવો. તોટકાચાર્ય ગિરિના બદલે કે તોટકાચાર્ય, હવે તમે મારી પાસે આવો. અને પ્રેમથી આ તોટકાચાર્યને ગુરુએ પોતાની પાસે બેસાડ્યો, માથે હાથ મૂક્યો. ગુરુના આશીર્વાદથી, ગુરુની જે સેવા એણે કરી અને એના ફલસ્વરૂપ ગુરુની કૃપા એના ઉપર ઉતરી, એના કારણે આ ગિરિના જીવ ઉપર સરસ્વતી વસ્યા. તોટક છંદના માધ્યમથી આ ગિરિએ આત્મતત્વનું પ્રતિપાદન કર્યું. અને પછી ગુરુએ પણ બીજા શિષ્યોને કીધું કે પ્રિય શિષ્યો, વિદ્યાનું અભિમાન કરવું નકામું છે. વિદ્યાનું ક્યારેય અભિમાન કરાય નહીં. તમે આ ગિરિની સરખામણીમાં પોતાની જાતને તમે હોશિયાર માનનારા હતા. આ તમારામાં વિદ્યાનું અભિમાન દેખાતું હતું અને તમારા આચાર્ય વચ્ચે તમે જેને સાવ ઢ ગણતા એ તમારા કરતાં સારી રીતે આ સ્તોત્ર કાવ્ય બોલે છે. એટલે યાદ રાખવું કે ઘણીવાર શક્તિશાળી કરતા ભક્તિશાળી ચડિયાતો સાબિત થાય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, કદાચ છંદશાસ્ત્રીએ એ ગિરિ એ તોટક છંદમાં જે કાવ્ય રચ્યું અને એ તોટકાચાર્યના નામથી પ્રસિદ્ધ બન્યા અને એ તોટકાચાર્યના નામ ઉપરથી આ છંદનું નામ કદાચ તોટક છંદ એવું રાખવામાં આવ્યું હોય. હવે મિત્રો આપણે આ તોટક છંદને સમજીએ. પહેલાં જોઈએ તોટક છંદનું લક્ષણ. વદ તોટકમ અબધિ સકારયુતમ. આ લક્ષણમાં આ અબધિ શબ્દ, અબધિ અહીંયા શબ્દ છૂટો પાડો એટલે તોટકમ અબધિ, આ બે શબ્દો નીકળે. અબધિ એટલે સમુદ્ર, અબધિનો અર્થ થાય સમુદ્ર. વદ એટલે કહે છે, બોલાય છે. તોટકમ એટલે તોટક છંદ. અબધિ સકારયુતમ. અબધિ એટલે સમુદ્ર અને સમુદ્રની સંખ્યા 4 છે. આ મિત્રો અગાઉ આપણે આ વાતને મંદાક્રાંતા છંદમાં સ્પષ્ટ કરી ગયા. મંદાક્રાંતા છંદમાં સમુદ્ર માટે લક્ષણમાં અંબુધિ શબ્દ આપેલો હતો અને ત્યારે કયા 4 સમુદ્ર એની સ્પષ્ટતા આપણે કરેલી. હવે અહીંયા કરવાની જરૂર નથી. આપણે તમે જાણો છો, ખ્યાલ જ છે કે અબધિ એટલે સમુદ્ર અને સમુદ્ર 4 છે. અને આ 4ની સંખ્યા આ છંદમાં રહેલા 4 સગણ દર્શાવે છે. અબધિ સકારયુતમ. અબધિ આ સકારયુતમ એટલે કે આ તોટક છંદમાં અબધિ એટલે 4 સગણ હોય છે. એને તોટક છંદ કહેવાય. એટલે દરેક જણમાં અક્ષરોની સંખ્યા કેટલી એનો પણ આમાં ખ્યાલ આવી જાય કે 4 સગણ. તોટક છંદમાં 4 સગણ
હવે 3 અક્ષરનો એક ગણ બને એવા અહીંયા 4 સગણ છે, એટલે 4 તરીને 12 અક્ષરો થાય, એટલે દરેક ચરણમાં 12 અક્ષર થયા. લક્ષણના આધારે આ બધી જ બાબતો સ્પષ્ટ થાય. 4 સગણ એટલે 12 અક્ષર, અને યતિ સ્થાનનો ઉલ્લેખ અહીંયા નથી, એટલે ચરણના અંતે યતિ સ્થાન આવે. એટલે બધી જ બાબતો લક્ષણમાં સ્પષ્ટ થઈ ગઈ કે આ તોટક છંદમાં 12 અક્ષર દરેક ચરણમાં 4 સગણ અને ત્રણાંતે યતિ. હવે એ પ્રમાણે લક્ષણની વિગત અહીંયા આપેલા ઉદાહરણમાં બંધ બેસે છે કે કેમ જોઈએ. પણ એ લક્ષણને સ્પષ્ટ કરતા પહેલાં તોટક છંદના અહીંયા જે 2 ઉદાહરણો છે, મધુરાષ્ટકમમાંથી લીધેલા આ 2 ઉદાહરણો છે. મધુરાષ્ટકમના મધુર અષ્ટકમ એના 8 શ્લોકો છે. મધુરતાના સ્વામી એવા કૃષ્ણનું બધું જ મધુર છે એવો ભાવ આ મધુરાષ્ટકમમાં એ મધુરાષ્ટકમના રચયિતાએ દર્શાવેલો છે. અહીંયા તો આપણે એ મધુરાષ્ટકમના જે 8 શ્લોકો છે એમાંથી ઉદાહરણ રૂપે 2 જ લીધા. પાઠ્યપુસ્તકમાં તો આ એક જ આપેલું છે, આપણે એક આ વધારાનું લીધું તમારા મહાવરા માટે. ગાન કરીએ પહેલાં આ તોટક છંદમાં રચાયેલા આ 2 ઉદાહરણોનું, અને પછી આ ઉદાહરણોને સ્પષ્ટ કરીએ. ગાવામાં ખૂબ મજા પડે એવો, રસ પડે એવો અને ગાવામાં સરળ એવો આ તોટક છંદ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. મધુરાષ્ટકમના આ 2 શ્લોકો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષાના સાહિત્યકાર આ નરસિંહરાવ દિવેટિયા એમણે પણ ગુજરાતી ભાષામાં તોટક છંદમાં સરસ મજાનું એક ગુજરાતી કાવ્ય લખેલું છે. અહીંયા આપણે માત્ર એમની 4 પંક્તિઓ જ લીધી, પણ એણે તો ઘણું મોટું, ઘણી બધી પંક્તિઓમાં તોટક છંદમાં જ આ કાવ્ય રચ્યું. જરૂર નથી અહીંયા આપણે તો સંસ્કૃત ભાષામાં જ સંસ્કૃત ભાષાનું જ ઉદાહરણ આપવાનું છે અને સંસ્કૃતના જે ઉદાહરણને સ્પષ્ટ કરવાનું છે. પણ આપણી માતૃભાષા તો ગુજરાતી છે, એટલે અને સારી રીતે ગાઈ શકાય એવું આ કાવ્ય છે. એટલે આપણે આ કાવ્યની 4 પંક્તિ લીધી. આ જ રાગમાં, આ જ લયમાં, આ પણ તોટક છંદ જ, એટલે આ કાવ્યને પણ સારી રીતે ગાઈ શકાય. જોઈએ 4 પંક્તિઓ ગાઈએ. મન અદ્ભુત ભાવ કળે ન કળે કળતું કદી ઈશ્વર દત્ત પડે કદી ચાંદની રજની નીકળે તહીં કાવ્ય તણા સહુ પૃષ્ઠ ખુલે. નરસિંહરાવ દિવેટિયાનું એ કાવ્ય તમને મળે તો આ તોટક છંદમાં આ લયમાં અધરમ મધુરમ એમનો જેવો લય છે એ જ પ્રકારના લયમાં સારી રીતે ગાન કરી શકાય એવું અને રસ પડે એવું આ કાવ્ય. આપણે તો સંસ્કૃત ભાષાના આ ઉદાહરણને સ્પષ્ટ કરવાનું છે. હવે આપણે તોટક છંદના આ ઉદાહરણને સ્પષ્ટ કરીએ. સૌથી પહેલાં નીચે અક્ષરોની ગણતરી કરીએ.
1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12 અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 3 3 3 ને 3 એ રીતે 4 તેરી 12 અક્ષરો. હવે લઘુ ગુરુનું સ્થાન નક્કી કરીએ. અ લઘુ હસ્વ છે એટલે લઘુ, ધ અ છે એટલે લઘુ, ર અ છે પણ ઉપર અનુસ્વાર છે એટલે ગુરુ, મ અ છે એટલે લઘુ, ધુ હસ્વ ઉ છે એટલે લઘુ, ર ઉપર અનુસ્વાર છે એટલે ગુરુ, વ અ છે એટલે લઘુ, દ અ છે એટલે લઘુ, ન ઉપર અનુસ્વાર છે એટલે ગુરુ, મ અ છે એટલે લઘુ, હસ્વ ઉ છે એટલે લઘુ અને ઉપર અનુસ્વાર છે એટલે ગુરુ. આ રીતે જ આવશે દરેક ચરણમાં તમે જુઓ તો લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ આ રીતે જ આવશે. અક્ષરો પણ દરેક ચરણમાં 12 જ થશે. બાકીના આ જે શ્લોક છે, આ શ્લોકમાં બાકી રહેતા ત્રણેય ચરણ એમાં તમારે જાતે અક્ષરો ગણવાના, જાતે લઘુ ગુરુનું સ્થાન નક્કી કરવાનું અને પછી ઉપર ગણ નક્કી કરવાના. અને આ આખા શ્લોકમાં જાતે અક્ષરો ગણવાના, જાતે લઘુ ગુરુનું સ્થાન મૂકો, નક્કી કરો અને ત્યાર પછી કયા કયા ગણ છે એ મૂકો. હવે અહીંયા લઘુ ગુરુનું સ્થાન નક્કી કર્યા પછી ગણ બંધારણ જોઈએ. લક્ષણમાં જે આપ્યું એ પ્રમાણે છે કે કેમ, અબધિ સકારયુતમ 4 સગણ થાય છે કે કેમ. એટલે પહેલાં 3 3ના ભાગ પાડીએ. 1 2 3 1 2 3 1 2 3. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હમણાં જ આપણે વાત કરી કે 3 અક્ષરનો એક ગણ બને. 1 2 ને 3 અક્ષર એનો એક ગણ, એટલે આ એક ગણ, આ 2 ગણ, 3 અને 4 ગણ થયા. ચારેય સગણ જ થયા. જો અહીંયા લઘુ લઘુ ગુરુ, અહીંયા પણ લઘુ લઘુ ગુરુ, અહીંયા પણ લઘુ લઘુ ગુરુ, અહીંયા પણ લઘુ લઘુ અને ગુરુ. સૂત્ર નજર સામે રાખો એટલે તરત ખ્યાલ આવે. યમા તારા ઝભાન સલોગા, 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 સ લઘુ, લો લઘુ, ગા ગુરુ, સલોગા. ફરી એકવાર સલોગા. એમાં પહેલો અક્ષર સ અને સ માટેનો ગણ સ. બધામાં આ જ રીતે છે. હવે પછી કંઈ જોવાની જરૂર જ નહીં. લઘુ લઘુ ગુરુ તો એ ત્રણેયમાં લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ જ આવે. એટલે અહીંયા સગણ તો અહીંયા પણ સગણ, અહીંયા પણ સગણ, અહીંયા પણ સગણ, સ સ સ અને સ, સ સ સ અને સ. તો આ 1 2 3 ને 4 સગણ થયા. અબધિ સકારયુતમ, અબધિ એટલે 4 સગણ. તો 1 2 3 ને 4 સગણ થાય છે. અને 4 સગણ એટલે 3 અક્ષરનો એક ગણ અને 4 સગણ એટલે 4 તેરીને 12 અક્ષરો. યતિસ્થાનનો ઉલ્લેખ લક્ષણમાંથી, કારણ કે ચરણના અંતે જ યતિ આવે. ચરણના અંતે યતિ હોય તો લક્ષણમાં ક્યાંય યતિસ્થાનનો ઉલ્લેખ થયેલો હોય નહીં. વચ્ચે યતિસ્થાન આવે તો લક્ષણમાં યતિસ્થાનનો ઉલ્લેખ કરવામાં આવે કોઈ શબ્દ આપીને. મંદાક્રાંતાક્ષરમાં જોઈ ગયા આપણે અંબુધિ, રસ અને નગ. એમાં 3 જગ્યાએ ચોથા અક્ષરે, છઠ્ઠા અક્ષરે, 3ના અંતે અટકવાનું હોય. એટલે ત્યાં એ યતિસ્થાન માટેના શબ્દો આપ્યા. અહીંયા અબધિ છે એ 4 સગણ દર્શાવવા માટે. અબધિ સકાર્યતમ, અબધિ સ એટલે 4 સગણ. તોટક છંદનું આ લક્ષણ આ ઉદાહરણના આધારે મુદ્દાસર આપણે અહીંયા સ્પષ્ટ કર્યું કે તોટક છંદમાં 4 ચરણ હોય છે. 1 2 3 ને 4. આ તો મિત્રો અગાઉ આપણે કહી ગયા કે પહેલું લક્ષણ તો દરેક છંદમાં એક સરખું જ આવશે, કારણ કે દરેક છંદમાં 4 ચરણ જ હોય. કોઈ પણ શ્લોક હોય એમના 4 ચરણ જ હોય. બીજા લક્ષણમાં અક્ષરોની સંખ્યા લખવાની. તો અહીંયા 12 ચરણ થાય, 12 અક્ષરો થાય છે દરેક ચરણમાં. તો બીજો મુદ્દો લખ્યો આપણે લક્ષણનો કે તોટક છંદમાં દરેક ચરણમાં
12 અક્ષરો હોય છે. પછી ત્રીજું લક્ષણ લખવાનું ગણબંધારણ. તો અહીંયા ગણબંધારણમાં જોયું આપણે લઘુગુરુનું સ્થાન નક્કી કરીને કે સ સ સ સ 4 સગણ. તો લખ્યું આપણે અહીંયા કે તોટક છંદમાં દરેક ચરણમાં સ સ સ અને સ, અથવા તો 4 ચરણ આ રીતે લખો તોય ચાલે, સ સ સ અને સ. અથવા તો તોટક છંદમાં દરેક ચરણમાં 4 સગણ હોય છે એમ લખો તો પણ ચાલે. અને યતિ આપણે ગાન કર્યું જોયું કે ચરણના અંતે જ યતિ આવે. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ચરણના અંતે જ યતિ આવે એટલે તોટક છંદમાં દરેક ચરણના અંતે ચરણાંતે યતિ સ્થાન હોય છે. ટૂંકમાં આ તોટક છંદ આપણે માણ્યો, ખ્યાલ આવી જ ગયો આપણને કે ગાન કરવામાં, છંદનું બંધારણ નક્કી કરવામાં, ઉદાહરણ યાદ રાખવામાં દરેક રીતે આ તોટક છંદ એ સહેલો પડે એવો છંદ છે. મધુરાષ્ટકમના જે શ્લોકો છે એ તો લગભગ મોટાભાગનાની જીભે વસેલા હોય, એટલે ઉદાહરણ યાદ રાખવામાં આ છંદ અઘરો નહીં. ગાન કરવામાં સરળતાથી ગાન થઈ શકે એ પ્રકારનો આ છંદ. અને ગણબંધારણની રીતે પણ સમજવામાં ખૂબ સહેલો એવો આ છંદ. અહીંયા આપણે તોટક છંદની ચર્ચા પૂરી કરીએ. અસ્તુ.